प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को। करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन। धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को। पल पल करूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आवाज आवे इसका। भूलाई जाए। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वहला वहला प्यारा प्यारा सुंदर साथ जी प्रणाम। आवो अमृतनी एक बूंद लेवा आपणे बधा ज तत्पर छीए। राज्यनी बहु ज कृपा वरसी रही छे। આવી રીતે જાગતા રહેજો। इन विध साथ जी जागिए। दररोज ટીપે ટીપે સરોવર ભરાય। કાંકરે કાંકરે પાડ બંધાય। એ આપણી એક સુક્તિ છે। દરરોજ એક બૂંદ લેતા થઈ જાય એને પચાવતા થઈ જાય વ્યવહારમાં મૂકતા થઈ જાય તો એ ही अपनी जागनी जो याद आवे निज सुख एक एक बूंद लेता लेता परम धाम ना सुख याद आववा लागे। अहीना सुख 20 समान लागे। अहीना सुख 20 समान लागे के मैं करते किरंतन चौपाई छे। दुख रे प्यारो मेरे प्राण को क्यों कर छोड़ियो जाए। पण ए पण कीधुं के
સોય સુખ દેવું રે જલાય, જો આડે કરત ધામ. કે હું એ સુખને જલાવીને ખાખ કરી દઉં કે મને પરમધામ જતા જે સાંસારિક સુખ રોકતા હોય એ સુખને હું જલાવી દઉં અને હું દુઃખ લઈ લઉં. આવી રીતે એક એક બુંદ લેતા જાય એટલે પ્રાણનાથજીએ કીધું, ઇન વિધ સાથજી જાગીએ. ઇન વિધ એટલે આવી રીતે દરરોજ થોડું થોડું. ઇન વિધ સાથજી જાગીએ, બતાઈ દેવું રે જીવન, શ્યામ શ્યામાજી સાથજી. ચિત બેઠે ચોકવતન, ઇન વિધ સાથજી જાગીએ. હમારા ઈષ્ટ ક્યાં છે? ઈષ્ટ એટલે આત્માના માલિક. ઈષ્ટદેવ ઘણા કહેતા હોય ઈષ્ટદેવ ઈષ્ટદેવ, એનો અર્થ શું થાય? આત્માના માલિક. અમારા ઈષ્ટદેવ ક્યાં છે? ઈષ્ટ ક્યાં બિરાજમાન છે? એ અહીંયા સંસારમાં ખબર પડી જાય. શ્યામ શ્યામાજી સાથજી, ચિત બેઠે ચૌક વતન. અને હું ક્યાં છું એને યાદ કરવાનું. હું ક્યાં છું? શ્યામ શ્યામાજી મુલમિલાવામાં છે, પરમધામમાં છે. સુંદર મજાની હવેલી છે, ગોળ 64 થંભ છે, કઠેડા છે, તકિયા છે, 4 સીડી છે, 4 દરવાજા છે, નીચે લાલ રંગની ગિલમ બીછી છે. પ્રીતમને મળવા જવું હોય તો રસ્તા શ્યામ રંગના છે. પણ હું કયા ખાચામાં બેઠી છું, ત્યાં કઈ એવી વાત થઈ ગઈ કે મારે અહીં આવવું પડ્યું. યાદ કરો સોઈ સાઈત જો, હંસને માગ્યા ખેલ સો, ખેલ ખુશાલી લે કે, ઉઠો કીજીએ ખેલ, યાદ કરો સોઈ સાઈત. તમે યાદ કરો કે તમે હસીને ખેલ માગી લીધો હતો, રડતા રડતા નહીં. જ્યારે જોયો નહોતો ત્યારે માગી લીધો હસી હસીને કે ના ધણી બતાવો, હમણાં જે ચોપાઈ આવશે કે અમારે જોવો છે. હસીને જો હસ કે માગ્યા ખેલ, રાજી કે સો ખેલ ખુશાલી લે કે, ઉઠો કીજીએ કે હવે આ ખેલને ખેલ સમજી અને હસતા હસતા જ જાગી જાઓ. આ ખેલને વાસ્તવિક નહીં સમજતા, હકીકત નહીં સમજતા. સાચું નથી, આ જૂઠું છે. એ હકીકત સમજી જાઓ અને હસતા હસતા જાગી જાઓ. આપણે ખેલને કેવી રીતે લઈ લીધો? બાય હાર્ડ લઈ લીધો. અંદર જ મને આટલું દુઃખ, મને આટલી તકલીફ, મારે આ પ્રોબ્લેમ છે, મારે આ છે. એ તો ભાઈ રહેવાના જ. સમાજ પરિવારને જેટલું મહત્વ આપશો એટલા પ્રોબ્લેમ વધશે. જેટલું તમે મહત્વ આપશો સમાજ પરિવારને એટલા પ્રોબ્લેમ વધશે. યાદ રાખી લેજો. યાદ કરો અમારા બંને સદગુરુને. સંસારમાં રહેવા છતાં નિર્લિપ્ત હતા. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ નિર્લિપ્ત હતા. કોઈ જાતની આશા અપેક્ષા નહીં. યાદ કરો, અત્યારે આપણે ધંધા બિઝનેસ કરવા માટે કેટલી મથામણ કરી કે મોટા બિઝનેસ થઈ જાય. અમારા સદગુરુ મહારાજે કોઈ બિઝનેસ કર્યો? કોઈ બિઝનેસ કર્યો કે પિયા મેને બિઝનેસ એ કર્યો? રાજ્યની ખોજ કરી કે પિયા મેં બહુત બાત તોકો ખોજિયા, છોડ ધંધા સબ और પૂછત ફિરત સોહાગની, કોઈ બતાવે પિયા મોહે ઠોર. એ કર્યું ને બ્રહ્મ પ્રિયાઓ માટે જે લીડરશિપમાં આવ્યા, પોતે લીડર બનીને આવ્યા છે અમારા શ્યામાજી સદગુરુ મહારાજ. એની જવાબદારી ન કહી શકીએ, કારણ
કે બધાએ એક જ સાથે આવાજ ઉઠાવ્યો તો રાજજી સાથે, રાજજીની સામે, કે નહીં, અમારે ખેલ જ જોવો છે, તમે અમને તે જ બતાવો. આવાજ ત્યારે ઉઠાવ્યો હોય તો અત્યારે ખોજ પણ કરવી પડે ને કાર્ય પણ કરવું પડે. એકેનો તો માગ્યો શ્યામાજીએ 12,000 સાથે હતી, તો 12,000 નું કર્તવ્ય છે કે આપણે એકબીજાના વાદા નિભાવીએ, ન કે એક નિભાવતી હોય અને બીજી સામે વાળી એને દબાવી દે, એમ નહીં. जो वादा किया है, जो वादा किया वो निभाना पड़ेगा. જે વાદા કર્યા છે કે હું ભૂલું તો તું મને જગાડજે ને તું ભૂલી જાય તો હું તને જગાડીશ. એ સદગુરુ મહારાજની રહેની કહેની કથની આપણે જોઈ લઈએ. દુઃખ આપણને, હકીકતમાં દુઃખ કાંઈ નથી જો પાછી વાળો દ્રષ્ટ. હકીકતમાં દુઃખ છે જ નહીં. તમારી ને મારી દ્રષ્ટિ ક્યાં પાછી વાળવાની છે? કરો મોલ મિલાવે કા ધ્યાન, જહાં પર આત્મ બેઠી હૈ, જહાં બેઠે શ્રી શ્યામા શ્યામ, જહાં પર આત્મ બેઠી હૈ. ત્યાં દ્રષ્ટિને પાછી વાળો. કેવી હવેલી? 64 થંભા જહાં ચારો દ્વાર હૈ, થંભો સે ઉઠતા જો નૂર, નૂર નૂર સો જંગ કરે જાનો શીતલ ઉગ્યો कोटि सूर, ये खिलवत है नूर भरी, अपनी बैठक करो अब याद, जहाँ पर आत्म बैठी है, करो मूल मिलावे का ध्यान, जहाँ पर આત્મ બેઠી હૈ. એ બેઠકને યાદ કરો. હું ક્યાં બેઠી છું અને ક્યાં અત્યારે આ ખેલની અંદર ઇન્વોલ્વ થઈ ગઈ છું, એટલી રસ લઈ રહી છું આ ખેલમાં. કીધું ને, જેટલો સમાજ પરિવારને મહત્વ આપશું એટલું દુઃખી થશું, અને જેટલું ઈષ્ટને મહત્વ આપશું એટલા સુખી થશું. પણ જગાડવા છતાં, કહેવા છતાં, આજે આ વાત કેટલા વર્ષથી કહેવાય રહી છે સુંદરસાદજી? 400 વર્ષથી. ભલે એમાં હું ઘણી વાર રિપીટ થઈ જ ગઈ છું, મને ખબર છે, પણ છતાં કેમ, આમ કેમ, આમ એટલે સમજી જાજો, વધારે ન કહેવું પડે. મારા સુંદરસાદજી ડાયા છે. તુમ સ્યાને મેરે સાથ જી, जिन रहो विशेष लाग, पाँव पकड़ कहे श्री इंद्रावती, उठ खड़े રહો જાગ. તમે તો સ્યાના ડાયા છો, સયાના છો. જીન રહો વિશે રસ લાગ, આમાં ન રહો, એમાં એટલા ઇન્વોલ્વ, નિર્લિપ્ત ન થઈ જાઓ કે તમે તમારા અસ્તિત્વને ભૂલી જાઓ. જો પાછી વાળો, હકીકતમાં દુઃખ કાંઈ નથી જો પાછી વાળો દ્રષ્ટ. દુઃખ છે જ નહીં. તમે તમારી દ્રષ્ટિને પાછી વાળો. હું ક્યાં બેઠી છું? મારી બેઠક ક્યાં? મારા ધણીના ચરણમાં, એક લાલ કલરના ગલીચામાં, રાજ્યના ચરણમાં એ નૂર ભરી બેઠક છે. 12,000 બ્રહ્મપિયાની. એને યાદ કરો. દુઃખ નથી. એને તમે તમારા અંતઃસ્કરણની અંદર સ્થાયી કરી દો. દુઃખ કાંઈ નથી. આ તો સંસારના તો શું મળ્યું જ નથી કોઈને સુખ. ઝાંઝવાના જળ જેવું સુખ છે કે એ તો ઝાંઝવાના પાણી, માયા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે. હંસલાલો ને હવે મોતીડા નહીં રે મળે. હાલો
અહીંયા મોતી નહીં મળે. આપણા દેશમાં હલો, અમારા પીવ બિરાજમાન છે ત્યાં ચાલો, આપણા દેશમાં પરમધામ ચાલો. યાદ કરો સોઈ સાહિત જો હસને માગ્યા ખેલ. હસી હસીને માગી લીધો તો આજે રડી રડીને તમે કેમ જુઓ છો? જે ખેલને તમે જ માગી લીધો તો હસી હસીને ધણી એકવાર બતાવો ને, અમે તમને નહીં ભૂલીએ. આજે તમે ખેલને રડી રડીને જુઓ છો, ખેલને ખેલની દ્રષ્ટિએ જોતા નથી. ખેલને તમે અંદર ઉતારી દીધો છે એટલે રડો છો. અને રાજજી પણ સાથે છે. બ્રહ્મપ્રિયા રડતા રડતા ખેલ જોવે, રાજજી સાથે છે, એને કેટલું દુઃખ થાય કે હું સાથે છું, મારી સામું જોતી નથી. બ્રહ્મપ્રિયા આવું કેમ કરે છે? મારી સામે જોતી નથી, જાગવા છતાં દુઃખી કેમ થાય છે? રાજાની રાણી દુઃખી થતી હોય તો રાજાને નીંદ પણ ન આવે કે જો દુઃખ મેરી સૈયાન કો સો સુખ કે સામોહે હમ તુમ એક वतन के सया अपनी रूह नहीं दोए, अपनी रूह नहीं दोए. जो दुख मेरी सयन को सो सुख कैसा मोहे. કે મારી બ્રહ્મપ્રિયાઓ દુઃખી હોય અને હું કેમ સુખી હોય? રાજજી કહે છે મારી બ્રહ્મપ્રિયા ખેલ જોતા જોતા દુઃખી થાય છે. એને સમજ મેં આપી છે તારતમ દ્વારા, છતાં તે એમાં દુઃખી થઈ છે. કેમ? એમાં ફસાણી છે, એમાં ઊંડો પગ ઉતારી દીધો છે, કાદવમાં પગ મૂક્યો છે. સંસાર એક કીચડ સમાન છે અને કીચડમાં તમે પગ મૂકો ને, જેમ જોર કરો એમ એમાં અંદર ધસતા જાઓ. કીચડનું કામ એ છે, ધસતા જાઓ તમે. પૂરી તરફથી બદબૂદાર ગંધ આવે તમારી અંદર અને જેમ જોર કરશો એમ અંદર ધસતા જશો. એવો આ સંસાર છે અને એ સંસારની અંદર મેં તમે પગ મૂક્યો છે. પણ એવું નથી કે કીચડ છે એ જ સંસારની અંદર અમારા પ્રીતમ મને ને તમને લેવા માટે આવ્યા છે. એની સામે તો જોઈ લ્યો કે મારા ધણી મને તારતમના માધ્યમથી પોકારી પોકારીને કહી રહ્યા છે અને હું છું અતિ મૂઢ. હજી મારી મૂઢ મતી કેમ આવી થઈ ગઈ છે? આટલા શાસ્ત્રો મોકલ્યા, તીર્થંકરો, પૈગંબરો કાંઈ ન કરી શક્યા. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં કલિયુગમાં આવી અને એવું એક રોશન, એક ઝગમગતો સિતારો તારતમ લઈને આવ્યા કે જેણે આ સંસારને ધન્ય ધન્ય કરી દીધો. આ પહોરાની અંદર, આ કલિકાલની અંદર કે કલિયુગ તો કોઈને ગમતો નથી, કલિયુગના લક્ષણ કોઈને ગમતા નથી. પણ કલિયુગના લક્ષણ નથી ગમતા એ વાત ઠીક છે, પણ કલિયુગમાં આવ્યા છે પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હો. એટલું ધ્યાન રાખજો. એક નામ લઈ લીધું, આજે અમૃતની બુંદ તમે એક લઈ લીધી બિલકુલ પુષ્ટ ભાવમાં તો તમારી 10 ગણી જમા થાય. એ કલિયુગનું સારું લક્ષણ પણ છે. જેવડો લાભ એવડો જોખમ, કિરંતનમાં કીધું. જોખમ પણ છે ને લાભ પણ છે. જો ન સમજો તો જોખમ છે અને સમજી જાઓ તો લાભ અને લાભ જ છે. અહીંયા ઇશ્ક અને સાહેબી જોવા મળે છે. જે ત્યાં નહોતા જોઈ શક્યા એ અહીંયા મળે છે. ત્યાં એના સંસર્ગમાં રહેવા છતાં ઇશ્ક અને સાહેબીને સમજી નહોતા શક્યા. એ આજે જુદાગીમાં ઇશ્ક અને સાહેબી મને ને તમને જોવા મળે છે. સાધુ બોલે ઇન જુબા, ગાવે શબ્દાતીત. સંતો આ જુબાથી કહી કહી અને થાકી ગયા. વેદો, શાસ્ત્રો, પુરાણો બધા જ ની અંદર આગમવાણી આવી પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પરફેક્ટ એડ્રેસ કોઈ ના આપી શક્યા. કારણ એટલી વાત જ્યારે કુરાન મોહમ્મદ સાહેબને આપ્યું ને ત્યારે એને કીધું હતું
કે 30,000 હરફ તું શરીયત એટલે કર્મકાંડના લગાવજે. 30,000 કોઈ તને તારા સચ્ચા યાર મળે, દોસ્ત મળે તો એને તું સમજાવજે, અને 30,000 તો હું જ આવીને ખોલીશ. જેને કોઈ નથી સમજી શક્યું એને હું જાતે આવી અને સમજાવીશ. ખુદા કી શાહિદી ખુદા હી દેવે, કરે બયાન હુકમ સિર લેવે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કોણ એના સ્વરૂપનું વર્ણન કરી શકે? એ પોતે જ કરે, કોઈની તાકાત નથી. એ આ સંસારમાં કેના માટે કરીને બતાવ્યું? બ્રહ્મ પ્રિયાઓ માટે. કે ધામ સે આ ગયે प्राणनाथ मेरे, अर्श से फर्श तक रहे साथ मेरे, तारतम तो दिया रोशनी के लिए, रोशनी में भी ना कोई देख सके तो तारतम क्या करे, ये इलम क्या કરે. હા, એક સાગરના રૂપમાં મારી સામે આવી ગયો છે, સાગરના રૂપમાં, અને હું કોરી રહી જાઉં તો એ મારી ભૂલ છે, મારી મૂર્ખાઈ છે. એમાં ડૂબવાનું છે, એમાં માત્ર છપછપિયા નથી કરવાના, એમાં ડૂબવાનું છે. મોતી લેના ગોતી સાધો ભાઈ, મોતી લેના ગોતી. આમાંથી મોતી કાઢીને બહાર, એવું અમારી ઇન્દ્રાવતી ખિલવત ગ્રંથની અંદર આપણને પ્રેરિત કરી રહી છે, સમજાવી રહી છે કે કેટલા સૌભાગ્યશાળી આપણે છીએ. ખિલવતમાં બેસાડી અને રાજજી સમજાવી રહ્યા છે કે હું તમે જશો ખેલમાં એટલે હું સંદેશા લઈ અને ના માનોગે સંદેશે ના કરોગે મુझे याद, झूठा कबीला करोगे और रोओगे कर कर मुझे याद, ના માનોગે સંદેશે ના કરોગે યાદ. સંદેશો લઈ અને આવશે એને પણ તમે માનશો નહીં, મને યાદ પણ કરશો નહીં. જૂઠા કબીલા કરોગે તુમે લગ્યો યહી સ્વાદ, જૂઠા કબીલા કરી લેશો અને એમાં જ તમે પડી જશો, તમને એ જ સ્વાદ સારો લાગશે. અને હું એ સમયે હું એક બરફ સમાન જ ઘન સ્વરૂપ, ચિદ ઘન સ્વરૂપ સમાન છું. હું પીગળી જઈશ તમારા માટે. ઠંડુ પાણી લઈ અને આવીશ, બરફનું પાણી તમારી પ્યાસ બુજાવીશ. એ ચિદ ઘન સ્વરૂપે પોતાનું સ્વરૂપ પીગાડી દીધું, વાણીમાં પરિવર્તિત કરી દીધું. આજે એની સમક્ષ આપણે છીએ. એટલે ઇન્દ્રાવતી કહે છે, સો ઇલમ રૂહ અલ્લાહ લે આયા હક કા, શહેરક સે નજીક દેખાય કે માહે બેઠા વત બક્કા. કે પરમાત્માનું એ દિવ્ય જ્ઞાન સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ લઈ અને આવ્યા. લે આયા હક કા, રાજજીના અંતરપટનું જ્ઞાન લઈ અને આવ્યા. શહેરક સે નજીક દેખાયા, આના પ્રતાપથી પરમાત્માને શ્વાસ નળીથી પણ નજીક રાખ્યા. એટલા બતાવ્યા જ્ઞાને કે રાજજી શહેરક સે નજીક, પ્રાણ નળી. અહીંયા એક નળી હોય, સેજ અમથું વાગે તમે ફેલ થઈ જાઓ, શ્વાસ તમારા બંધ થઈ જાય. એ ત્યાં પરમાત્મા બિરાજમાન છે. કે શહેરક સે નજીક દેખાય કે માહે બેઠા વત બક્કા. કે આ તારતમના પ્રતાપથી શ્વાસ નળીથી પણ નજીક પરમાત્માને બતાવીને બ્રહ્માત્માઓને અખંડ પરમ ધામમાં જ બેઠેલા હોય એવો અનુભવ કરાવ્યો. અનુભવની વાત છે, કહેવાની વાત નથી. મેં મૂલ મેલાવાના દર્શન કર્યા એ અનુભવની વાત છે. મેં રાજજી સાથે વાત કરી એ અનુભવની વાત છે. એ બાત સુનો તુમ મોમીનો અપની કહું વિતક, મહેર કરી મુજ ઉપર એ ઇલમ ખુદાઈ બેશક. ઇન્દ્રાવતી કહે છે કે બાત સુનો તુમ મોમીનો, હે સુંદર સાધજી તમે એ વાત સાંભળો, હું મારી વિતક કહું છું. કઈ વિતક? ઇન્દ્રાવતી ખુલ્લી પડી ગઈ. એને એની આપ વીતી, એને એના જીવનમાં જે જે કાંઈ કર્યું હતું એ સાચું કહી દીધું
કે મેરે દિલ કી દેખિયો. ઇન્દ્રાવતી કહે છે સદગુરુને કે મેરે દિલ કી દેખિયો, ના દર્દ ન કછું ઈશક, ના સેવા ના બંદગી એહી મેરી વિતક. કે મારા દિલની વાત હું તમને કહું, ના દર્દ ન કછું ઈશક, મને દર્દ પણ થતું નથી. પરમાત્માથી વિમુખ થઈને મને ઈશ્ક પણ આવતો નથી. મારી સેવા કાંઈ નથી, ના સેવા ના બંદગી, હું સેવા પણ કરતી નથી અને હું બંદગી તમને પ્રાર્થના પણ કરતી નથી. એહી મેરી વિતક, મારી આવી વિતક છે. ઇન્દ્રાવતીની છે સુંદર સાજી કે અમારી છે? એ અમારી વિતક છે. મારા દિલની અંદર કોઈ દર્દ નથી, કોઈ ઈશક નથી. જ્યારે આ રીતે સાચે સાચા ખુલ્લા પડી જશું ને ત્યારે રાજ્ય ભરી જશે. એકવાર ખાલી થાવ, એક વખત ખાલી થઈ જાઓ. ખાલી થાય ને એ પાત્રમાં, ખાલી હોય ને એમાં બધાય નાખે, પણ કાંઈક ભરેલું હોય એટલે જોઈ જોઈને જતા રહી કે આમાં તો કંઈક ભર્યું છે, હું આ નાખીશ તો એ બગડી જશે, તો થાય ને. એ સંસારિક દ્રષ્ટાંત છે. પાત્ર ખાલી હોય, સાફ કરેલું હોય તો એમાં કોઈ પણ વસ્તુ નાખવામાં તમને હિચકિચાટ ન થાય. પણ કદાચ કોઈ પાત્રની અંદર થોડીક વસ્તુ પણ હોય તો તમે ના જ પાડી દો, ના એમાં વસ્તુ ભરી છે અને એમાં નાખવું હોય તો પહેલા એને ખાલી કરો, પછી આ વસ્તુ નાખો, તો જે વસ્તુ સારી રહેશે. એ સંસારની વાત છે વાલા. એમાં મારી અંદર બધું ભર્યું હોય અને હું કહું કે રાજી તમે આપો, રાજી તમે આપો, ક્યાંથી આપવાના? બધું ભર્યું છે તો રાજી ક્યાંથી આપવાના? ખાલી થઈ જાઓ. ઇન્દ્રાવતી કહે છે મેરે દિલ કી દેખ્યો, ના દર્દ ના કછું ઈશક. મારા દિલની અંદર જુઓ સદગુરુ, દર્દ નથી, તમારા પ્રત્યે વિરહ નથી, બિલકુલ ઈશક પ્રેમ નથી, સેવા નથી, બંદગી પણ કાંઈ નથી. તો હું તમને કેવી રીતે મળી શકું? તમને મળવું હોય તો મારે શું કરવાનું? મારી અંદર કાંઈ નથી. ખાલી થઈ ગઈ ને ઇન્દ્રાવતી કે અપની કહું વિતક, ખાલી થઈ ગઈ. પછી મહેર કરી મુજ ઉપર, એ ઇલમ ખુદાએ બે હક, સદગુરુએ મારી ઉપર ખૂબ કૃપા કરી, મહેર કરી અને મને પરમધામનું બ્રહ્મ જ્ઞાન આપ્યું. જે પોતાના જ દિલનો ખજાનો મને આપી દીધો, ચાવી આપી દીધી કે રોશન કિલ્લી દે. એક ઇન્દ્રાવતીને રોશન કિલ્લી દે હમકો, યો કર કિયા હુકમ, ખોલ દરવાજે પાર કે તો બુલાઈ લીજો સૃષ્ટિ બ્રહ્મ. કે લે હું તને પરમધામની ચાવી આપી દઉં છું. બ્રહ્મપ્રિયાઓ સંસારમાં આવી છે, એક એકને જગાડી અને આ ચાવીથી પરમધામના દરવાજા એના તાળા ખોલી નાખ. બધી બ્રહ્મપ્રિયાને બોલાવીને લઈને આવ કે મહેર કરી મુજ ઉપર, મારી ઉપર કૃપા કરી. કોલ અરસ તો બેરબ કા કિયા રૂહો સો જબ, હક ઇલમ લે દેખીએ સોઈ સાઈત હે અબ. જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પોતાના આત્માને આ દુનિયામાં મોકલતા કહ્યું હતું, માની નહીં ને. મના કિયા હમકો તીન બેર, तब हम मांग्या फिर फिर फिर, धनी कहे घर की ना रहे सिसुधा, भूलसी આપ મૂલ વતન. 3 વખત ના પાડી રાજ્યે, પણ છતાં હું ને તમે માન્યા નહીં. 12,000 બ્રહ્મપ્રિયા જીદ કરીને બેઠી, જવું છે જવું છે જવું છે. ત્યારે ધણીએ કીધું કે અલસ તો બેરબ કુમ, કે જાવ ભલે, પણ એ વાતને ખ્યાલ રાખજો, હું તમારો સ્વામી છું. શું હું તમારો સ્વામી નથી? તો તમારે મારાથી વિખૂટું પડવું છે? જાવ ભલે, પણ ધ્યાન રાખજો, અલસ તો બેરબ કુમ, હું તમારો સ્વામી છું. એટલું તમે ધ્યાન રાખજો, હું તમારી સાથે છું. તબ કહ્યા રૂહોને વલે ન ભૂલે હમ. ત્યારે બ્રહ્મપ્રિયાઓએ કહ્યું, હા ધણીજી, અમને ખબર છે તમે અમારા સ્વામી છો, અમે તમને ક્યારેય ભૂલશું નહીં.
તબ કહ્યા અરવાહો ને ભલે ન ભૂલે હમ, અમે તમને નહીં ભૂલી, અમને ખબર છે, અમે ધ્યાનમાં રાખશું. હાલો હવે બતાવો, ભૂલી ગયા રાજજીને કે યાદ છે? રાજજી યાદ છે, પ્રવાહમાં, મરજાદમાં, પુષ્ટમાં ભૂલી ગયા છે, હકીકતમાં પુષ્ટ ભાવમાં ભૂલી ગયા છીએ. એટલે તો આંખમાંથી અશ્રુની ધારા વહે છે. રાજજીને લઈને નથી વહેતી, સાંસારિક કામનાઓ ભરી છે, એટલે દુઃખ, એને દુઃખ સમજીને બેઠા છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, દુનિયા દિલ એ મજાજી કહ્યા સો કછું એ નાહી, ઓર દિલ હકીકી મોમિન હક અરસ કહ્યા ઈનો માહે. દુનિયાના લોકો પાસે મજાજી એટલે કે મિજાજી દિલ હોય, ભૌતિક વસ્તુઓને ધારણ કરવા વાળા કહ્યા છે મિજાજી દિલ. આપણે એમ કહીએ ને તો આની અંદર બહુ મિજાજ છે, ખૂબ મિજાજ છે, અહંકાર છે, દુનિયા વાળા લોકો એવા છે. અને ઓર દિલ હકીકી મોમિન, રાજજી મહારાજ ને માનવા વાળા, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સેવા ભક્તિ કરવા વાળા મોમિનોને સાચા હૃદય વાળા, હકીકી દિલ વાળા કહ્યા છે. હકીકી દિલ, હકીકતમાં એનું દિલ સાચું છે, કે જેને રાજ્યએ પણ એના દિલની બેઠક બનાવી. કે હું ને તમે દરરોજ કહીએ છીએ, અર્સ તુમ્હારા મેરા દિલ હૈ, તુમ આયે કરો યા રામ. કે જેને પરમધામ બનાવ્યું એ હકીકી દિલ એ મોમિનોનું છે. ઇલમ હક ઓર દુનિકા કહી જાય ના તફાવત, એ સુકન સુન રૂહ મોમિનો આવસી અરસ લજ્જત. કે બ્રહ્મ જ્ઞાન અને લૌકિક જ્ઞાનનું અંતર ન બતાવી શકાય. ઇન્દ્રાવતી કહે છે કે ઇલમ હક ઓર દુનિકા કહી જાય ના તફાવત, તફાવત ખૂબ છે, પણ એના બેવરા કરી શકાય નહીં. એ સુકન સુન રૂહ મોમિનો, કે આની સરખામણી જ ના થઈ શકે. પણ તારતમના વચનોને સાંભળતા જ બ્રહ્માત્માઓને પરમધામનો આનંદ પ્રાપ્ત થઈ જાય. જુઓ, આપણે કોઈ પણ ભાવમાં હોય, પણ જ્યારે તારતમ વાણી, બ્રહ્મ વાણી આપણે શ્રવણ કરવા બેસીએ ને, ત્યારે ઘટાઘટ પી લેતા હોય. કેટલી વાલી લાગે, કેટલી મીઠી લાગે. કારણ કે આપણા ઘરની વાત છે, એ મારી વાત છે, એટલે મને ગમે છે. બીચ બકા કે રૂહન સો હકે કરી ખિલવત, સો સાથ રૂ અલ્લાહ કે ભેજે સંદેશે ઈત. બીચ બકા કે બેઠ કે હકે કરી ખિલવત, કે મૂલ મિલાવામાં બેસીને ધામ ધણીય બ્રહ્માત્માઓની સાથે જ ચર્ચા કરી. હકે કરી ખિલવત, માત્ર બ્રહ્મપ્રિયાઓ જ હતી. ત્યાં ખૂબ ખુશાલી, પશુ પક્ષી કોઈ નહીં. ખિલવત એટલે એક અંતરંગ બેઠક, સંસદ ભવન, જ્યાં રાજા અને એની રાણીઓ સિવાય કોઈ હોઈ શકે નહીં. ત્યાં બેસાડી અને વાત કરી. बीच बका के रूहन सो के કરી ખિલવત, સો સાથ રૂહ અલ્લાહ કે ભેજે સંદેશ સહિત. એનો સંદેશ તેમણે સદગુરુની સાથે આ નશ્વર સંસારમાં મોકલ્યો. જે આપણે વાત કરી હતી ને, જે ખિલવતમાં બેસીને રાજજી સાથે તકરાર કરી હતી, જે વાત કરી હતી, જે ઈશ્ક રવદ કર્યો હતો, એ ક્યાં ખબર પડે પછી ક્યાં કર્યો હતો? એમ પછી તો આપણે સંસારમાં આવ્યા, વ્રજમાં ગયા, રાસમાં ગયા, ફરી પરમધામ ગયા, ફરી સંસારમાં. કેને યાદ રહી જાય? પણ એને યાદ કરાવવા માટે પોતાની શ્યામા મહારાણીને આ સંસારમાં મોકલ્યા. કે વાલાજીએ તેણી ઘડી તત્કાલ સુંદર બાઈ મોકલ્યા રે લોલ. સખી તમે લઈ ચાલો આવેશ, મમુકો એકલા રે લોલ. વાલાજીએ તેણી ઘડી તત્કાલ સુંદર બાઈ મોકલ્યા. જાઓ, તમે જાઓ, મારો આવેશ લઈને જાઓ. 12,000 ને લઈ અને તમે આવજો. કે બીચ બકા કે રૂહન સો હકે કરી ખિલવત, એ વાત અત્યારે યાદ અપાવે છે વાલા, અત્યારે. નહીતર ક્યાં ખબર છે ખિલવતમાં હું બેઠી હતી.
ત્યાંથી મેં માગી લીધું, રાજ્યે ખેલ બનાવ્યો, હું રજમાં ગઈ, વ્રજનો ખેલ જોયો, રાસનો ખેલ જોયો, ફરી પાછી પરમધામ ગઈ, ફરી સંસારમાં આવી. મને ક્યાં ખબર હતી આ એસી જાગૃત વચન, એ વચન ऐसे जागृत जगावत तत छीन, जो न लीजे सिर अपने तो कहाँ करे वचन. એવા જાગૃત વચન કે મને ખબર પડી ગઈ એટલે તો મને આનંદ આવે છે કે મારા જ ઘરની વાત છે. રૂ અલ્લાહ આયે અરસ સે મુझસો કિયા મિલાપ. ઇન્દ્રાવતી કહે શ્યામા મહારાણી આ સંસારમાં જમાત લઈને આવ્યા એ પણ હું ભૂલી ગઈ હતી. રૂહલ્લા મિસલ ગાજ્યો સૈયા ઉતરે તબ. શ્યામાજી મહારાણી સાથે જ 12,000 બ્રહ્મપ્રિય આવ્યા પણ એ પણ હું ઇન્દ્રાવતી કહી ભૂલી ગઈ. રૂહલ્લા એ અરસ સે મુझસો કિયા મિલાપ. અને મને મળ્યા. ક્યારે મળ્યા? અમારી ઇન્દ્રાવતીની ઉંમર કેટલી થઈ હતી? 12 વર્ષ 2 મહિના અને 10 દિવસ. 12.5 વર્ષની ઉંમરે ઇન્દ્રાવતી કહે છે કે આવી અને મને મળ્યા, મને ગળે લગાવી. જેવા મેં ચરણમાં પ્રણામ કર્યા એવા મારા સદગુરુને મારા સંકેત મળી ગયા અને પરમધામ તરફ મુંહ કરી દ્રષ્ટિ કરી અને એને જોયું તો એને મને કહી દીધું, તું નિર્મળયાત્મા ધામ કી અંગ ઇન્દ્રાવતી ઉત્પન્ન, કે તું પરમધામની ઇન્દ્રાવતીની નિર્મળ આત્મા છો. રૂહલ્લાએ અરજ સે મુझસો કિયા મિલાપ. મને મળ્યા, કહે મેં આયા તુમ વાસ્તે, મુझे ભેજ્યા હે આપ. હું તારા માટે જ આવ્યો છું, સ્પેશિયલ. મેં કહે મેં આયા તુમ વાસ્તે, હું તમારી 12,000 બ્રહ્મપ્રિયાઓ માટે આવ્યો છું. મુझे ભેજ્યા હે આપ. મને સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ મોકલ્યો છે. હું તમને લેવા આવ્યો છું. હમાયે इतने काम બ્રહ્મ સૃષ્ટિ લેને ઘર ધામ. હું એટલા માટે જ આવ્યો છું, તમને લેવા માટે આવ્યો છું. એ નિયામત હક કે દિલ કી સોય જાને દઈ જીન, યા દિલ જાને મેરી રૂહ કા સો કહું આગે મોમિન. કે ધામ ધણીના હૃદયની આ સંપત્તિ રૂપી આ તારતમ જ્ઞાનને એ જ સમજી શકે, આ સંપત્તિને એ જ વાપરી શકે જેમણે મને આ પ્રદાન કર્યું છે, જાગ્રત બુદ્ધિનું જ્ઞાન પ્રદાન કર્યું છે. સુંદર સાજી આ ચોપાઈ છે 26મી, એ વિશેષ કરીને લેશું આપણે આવતીકાલે. આજે સમય અહીંયા જ પૂરો થઈ ગયો. અહીંયા જ વાણી ચર્ચાને વિરામ આપીએ. સુંદર સાજી શ્રી 5 મહામંગલપુરી ધામથી એક સેક્યુલર બહાર પડ્યું છે. અમારા સદગુરુ મહારાજ ધર્માચાર્ય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રી 5 મહામંગલપુરી ધામ ટ્રસ્ટ તરફથી બાલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તો એમાં 11 વર્ષથી 22 વર્ષના દીકરા દીકરીઓને દેશ પ્રદેશ શહેર બધા જ થી એલાઉડ છે. જેને પણ શિબિરમાં કે ધર્મ અધ્યાત્મના રસ્તે પોતાના બાળકોને વાળવા હોય, કૂણો છોડ જેમનો વાળો એમનો વળશે, પછી કાંઈ નહીં કામ આવે. આ સુંદર પ્રયાસ અમારા સદગુરુ મહારાજ કરી રહ્યા છે. તો એ આગ્રહ છે કે તમારા ઘરમાં 11 વર્ષ ઉપરના અને 22 વર્ષ ભલે યુવા હોય એ બધા જ બાળકોને લઈ અને તમારું નામ છે ને, તમારા બાળકોનું નામ ત્યાં રજીસ્ટ્રેશન કરાવજો. શિબિર 5 દિવસની છે. એ શિબિરની અંદર દિવ્ય ખજાનો ખોલી અને સદગુરુ મહારાજ બાળકો માટે લૂંટાવશે. કારણ કે આજે હું છું ને કાલે નથી. આ ધરોહરને સાચવીને જાળવીને રાખવાની છે. આગળ કે જાગું જગાવું જુગતસો, છોડો નીંદ વિકાર પહેચાન કરાવું પીવસો, સુફલ કરું અવતાર. એ ચોપાઈને ચરિતાર્થ કરવા માટે નાના નાના ઉંમર વાઇઝ બાળકો, યુવાનો, યુવતીઓ એને બધા જને આપણે ધર્મનું પ્રશિક્ષણ, નિજાનંદ સંપ્રદાયનું પ્રશિક્ષણ આપવાનું છે. ધ્રુવજીએ તમે એમ કહેશો કે એની યુવાનીમાં એને શું, પણ અત્યારે જ એનો ગ્રાસિંગ પાવર સારો હોય તો બધું જ લઈ શકશે અને એ પ્રમાણે ચાલતા થઈ જશે. અને જો કદાચ
25 પાર કરી ગયા અને એની અંદર ધર્મનો એક પણ લક્ષણ ન આવ્યું, બુંદ ન આવ્યું ને, તો અફસોસ તમને ને મને ખૂબ રહેશે. એટલે આપણે આપણા બાળકોનું સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેશું અને એ ધર્મના પથ પર ચાલે, એને ધર્મનું પહેલેથી લઈ 0થી લઈ એકડેથી સદગુરુ મહારાજ ઘૂંટાવશે. સેવા પૂજાનું મહત્વ શું વિષય છે એ ખબર નથી, એ ગુરુજીને જ ખબર છે. પણ આગ્રહ છે કે તમે બધા જ જે શ્રવણ કરતા હોય એ તમારા બાળકોનું વહેલાથી પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેજો. શ્રી 5 મહામંગલપુરી ધામ, એમાં સ્કેલ નંબર પણ બધું આપેલું છે. એ નંબર ઉપર ફોન કરી આઈડી પ્રૂફ સાથે તમે રજીસ્ટ્રેશન કરાવી લેવા. એક હું ધામના સુંદર સાથના નાતે મારી નમ્ર અપીલ છે, કરાવજો જ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.